અમદાવાદમાં અશાંત ધારા ભંગ બદલ હવે કાર્યવાહી કરવામાં આવશે। પાલડી વિસ્તારમાં અશાંત ધારાના ભંગ સામે કલેક્ટરની કાર્યવાહી। પાલડીમાં આવેલી નૂતન સોસાયટીમાં 9 બંગલાના બાનાખત રદ અને તેને લઈને અશાંત ધારા હેઠળ આવેલા બંગલા વેચનાર સામે કાર્યવાહીના કલેક્ટરે આદેશ આપ્યા છે। બંગલો ખરીદનારને નાણાં પરત કરવા માટે પણ કલેક્ટરે હુકમ કર્યો છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની રજૂઆતના પગલે કલેક્ટરે કડક કાર્યવાહી કરી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, અશાંત ધારા બદલ અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ માહિતી? લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં સુલેહ, શાંતિ અને સંપૂર્ણ જે રીતે પ્રજા શાંતિથી એકબીજાની સાથે હળીમળીને રહી શકે તેના સંદર્ભમાં અશાંત ધારો લાગુ કરવા માટેની કાયદાકીય જે રીતે જોગવાઈ છે ને તેના સંદર્ભમાં જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરના અમુક વિસ્તારો જે આઈડેન્ટિફાય કરવામાં આવે છે તેને અશાંત ધારો લાગુ કરવામાં આવે છે, જે પૈકી અમદાવાદ શહેરનો પાલડી વિસ્તારનો પણ સમાવેશ થાય છે। પાલડી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા છતાં પણ ત્યાં જે રીતે તેના એક કોમના જે મકાનો હોય તે બીજી કોમને વેચી દેવાતા ત્યાં અશાંત પરિસ્થિતિ ઊભી થાય તે પ્રમાણેના સંયોગો વર્તાયા હતા। આ સંદર્ભે એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ દ્વારા રજૂઆત ઉચ્ચ કક્ષા સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી આ સંદર્ભે જિલ્લા કલેક્ટરને જે તપાસના આદેશો આપ્યા હતા અને તેના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ રીતે પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીમાં જે રીતે અશાંત ધારાનો ભંગ કરવા સંદર્ભે પણ માહિતી કલેક્ટર સુધી પહોંચી હતી અને આ સંદર્ભે કલેક્ટરે લાલ આંખ કરીને જે પણ અશાંત ધારાનો ભંગ કરનાર જે ઈસમ હતો તેની સામે પણ કાર્યવાહી કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે આ રીતે અશાંત ધારાનો જે ભંગ કરવા તેના જે મકાનો તેના દ્વારા લેવામાં આવે છે કે ખરીદી કરવામાં આવ્યા છે તેના સંદર્ભે જે વેચનાર મકાન માલિક છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે ને સૌથી મહત્વપૂર્ણ રીતે આ સંદર્ભે ખરીદનાર અને વેચનાર બંને સામે જે બાનાખત કરવામાં આવ્યું હોય તે બાનાખત રદ કરવા સહિતની કાર્યવાહી પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આ સંદર્ભે જે સંપૂર્ણ જે લેનાર છે એટલે કે મકાન જે ખરીદનાર છે તેને વેચનાર તરફથી સંપૂર્ણ રકમ તેની પરત મળે તે પ્રમાણેના આદેશો પણ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે। એટલું નહીં પરંતુ આ પ્રકારની હવે પછી કાર્યવાહી ન થાય તેની સામે ફોજદારી સહિતની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય પણ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે। એટલે હવે અશાંત ધારાનો ભંગ ન થાય તેના સંદર્ભે ગુજરાતની પ્રજાએ અમદાવાદનું ઉદાહરણ લઈને ગુજરાતની પ્રજાએ સજાગ રહેવું પડશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બંગલો ખરીદનારને નાણાં પરત કરવા માટે પણ કલેક્ટરે આદેશ કર્યા।